આ છોકરા જેવો જીવ થઈ ગયો છે અને આને ખવડાવવું મારે પડે છે. પેલા કેવું હતું ઈ મને રાંધીને ખવડાવતી, એની બદલે અત્યારે મારે રાંધીને ને ખવડાવવું પડે છે. બોલ, લાવ એને ખવડાવી દઉં, નકર ભૂખી ભૂખી એને રમતમાં બધું ભૂલી જ જાય છે. હું જાણે ક્યાં કરમનો બદલો લેવા આવી છે. ક્યાં આવી છે આ? કેવી શાંતિથી ભૂતી હે, આ નીંદર નથી આવતી અમને આની ચિંતામાં હેતલ, એ હેતલ, ઊભી થાલ, ખાઈ લે. અરે ખાવું પડે એમ થોડું હાલે? સવારનું તે કાંઈ ખાધું છે? કઈ હોય તો પડીકા જ ખાધા રાખે, કઈ શાક રોટલી ખવાય? ક્યાં પીઝા ખાવા છે? હા, એ પીઝા હું ગામમાં જઈશ ને એટલે લઈ આવીશ. શેનું સપનું આવતું? ગીત ગાતી હતી? મયરમાં તારું મંડળું નો લાગ્યું ને એટલે આયા મંડળું લાગ્યું તારું અને પથારી મારી ફેરી હરખી કરી. આ બસ બસ બસ, હવે જાજા નાના છોકરાને કોઈને ચારા નથી કરવા, ખાઈ લે. આ ઢોકળી આવ. નહીં ખા? આમ જો, આપણા બાજુમાં ઓલા ભાઈ રહે છે ને, એનો છોકરો કાલ ખાતો નહોતો, એના બાપાએ કેવો માર્યો ખબર? મારી મોઢામાં લોહી કાઢી નાખ્યા. હા, બહુ માર્યો. તો એ ખાતો નહોતો એટલે ખાઈશ ને. હા એમ. હા, ગામમાં તને હું હમણાં પીઝા ખાવા લઈ જઈશ. અત્યારે હે ને કોકા શાક ને રોટલી ખાઈ લાલમાં દીકરો. હા એમ. અરે ભાવે, હવે એટલું ભાવે એટલું ખાવાનું જોઈએ. આ તો સારું શરીર માટે. મીઠું લાગે ને? હા, કાયમી હે ને ખાઈ લેવાનું. જો પડીકા ને બડીકા આપણે ખાઈ ને એ આપણને નુકસાન નહીં કરે, સમજ્યા? એટલે આપણે રોજ ઉઠીને શાક ને રોટલી ને ખાવાનું. હા, પાણી પીવું છે? જો ઢોળાઈ જાય છે. હાલે પાણી પી. આપી લે. બુડબુડ નથી કરવાનું, પાણી પીવાનું છે. બુડબુડિયા ક્યાં કરે? તો મજા આવે. મારી મજા વિખાઈ ગઈ, કઈ નથી જોતું. ના, માથે નથી જોડવું બાપા, નથી જોડવું. ગામમાં જવું છે? તો ગામમાં શું લેવા જવું છે? ચોકલેટ લેવા. અરે બાપા, જાજી ચોકલેટ નો ખવાય, દાંત ફળી જાય. ના, ઓલી છોકરીઓ જો ઓલી બાજુમાં રહે ને ઢીંગલી ચોકલેટ ને પપ્પાએ લઈ દીધું મારે. આ તો તાર ચોકલેટ લેવી છે ને? વાંધો ને, હું ગામમાં જઈશ ને લેતો. હું જાય. પણ તારે ન જાવ ગામમાં, કૂતરા કઈ છે? નો કઈ ને, હું જાય. હા બાપા, હા. હું લઈ આવ, મને 5 રૂપિયા આપો. 5 રૂપિયા હે ને મારી પાસે નથી. તું એક કામ કર, આપણે ઓલે મોહન બાપાની દુકાન છે ને, મોહન ટકો. હા, મોહન ટકો. એને કઈ મારા ઘરવાળાએ કીધું વિપુલે મને એક ચોકલેટ આપો. હા, 2 ચોકલેટ લઈ દે. ઢીંગલી લેવી. હા, ઢીંગલી રમકડા ને બધું કાઈ ન. ઈ આપણે મેળામાં જાવ તે દી લઉં. ઢીંગલી લઈને 2 ચોકલેટ લઈ. હા, વાંધો ને. અત્યારે તું ચોકલેટ લેતી આવ જા, અને ગાયકા પાછી આવજે હો. હા જા. હા. ભગવાન, આ હવે છોકરામાંથી કયા કોኛને પાછી હતી ને એમને થાય તો સારી વાત છે બાપા. નકર આમનામ રહીને હું ગાંડો થઈ જઈશ. આ દાદીથી એડા કાઢ્યા. મારો દીકરો આઈને ઢગલો પડ્યા, મજૂરને ખબર નહીં પડતી હોય. સવારના પોરમાં જ મારો મગજ ફેરવી લાગ્યો. લે, આજ આવે ને એટલી જ વાર છે, એકને દાડી નથી એવી. આ કોણ જાણે મરે છે ને ઈ જ ખબર પડતી નથી. ક્યાં વ્યાઈ ગયા છે? આ કોણ છે ગાંડા જેવું હોય? તને કહું છું, આ હું મીંડલા ઉડાડતી આવે. તે ચોટલા વહેલાય. આ તો આના સને બાંધીને રખાય, બાંધીને તો રહી ગયો. આ હેતો પૂર્યો છે ને, સો કે ની બાયડી? વિપલાની. હા, તઈ કે ને વિપલાની જ બાયડી હોય ગાંડા પાછાજી.
બીજી હોય કે ને? ગાંડા પાછા કેતા ને હું ગાંડી નથી વિપલાની બાયલી છું દસવાલે આ ગાંડા માથે સિંગડા છે કાય? છીંગલા નથી બે ચોટલો હા સોટલા હે. જાતી જ કઈ બાજુ? ભાગ લેવા હા હા આવડી મોટી ઢાંઢા જેવડી ને ભાગ લેવા જાશે. જો તો ખરી. ડાડા જેવી કોલામાં નકમમાં ખોલવાના કાજે માઈ માઈ તોડી નાખશે પૂછ્યા જે વિપ્લવના નાથાનો જમાનો કેવો હતો? એક થોલ મારતો તો ને તો 750 ઘઉં ઘાલતે તો. એટલે તમને એક ફોલમાં છે ને ઈંડામાં ગલી જશે તું મને થોલ મારી? હા? તારી હસ્તી શું છે? હસ્તી તો તમને હજી ખબર નથી એ તું ગાંડી થામા એમ કહું છું. એક પરોણો મારીશ ને તો તારા હાથ આવી ગયા છે ને એ બધા ઠેકાણા થઈ જાય. મને મારશો મને મારશો હું ગાંડી નથી હું હે પ્રભુ હે હરિરામ. મારો દીકરો આ મારતી ગઈ ને મારો બોહડીઓ વાળતી ગઈ. કોણ જાણે ક્યાંથી હવારમાં ભેગી થઈ ગઈ. મારો તો હાવ તી બગડી ગયો. જાવ દે ઘર બાજુ. ઓય મારી રાલા કોઈ નથી. કોણ જાણે ક્યાંથી ભેગી થઈ ગઈ. બાબા એ જીગલી ઓય મારી માં ઓય એ જીગલી તને કહું છું બહાર નીકળ. શું અડકવા ઈપડો હે પણ આ ખરા બપોરે એ કાઈ હડકવા નથી ઉપડો. હજી ખબરવાનું નથી ભાઈ નું વાર છે હજી વાડીએ જવા દ્યો. એ ખાવાની ક્યાં કરે તું? જરી ખળતર ઊંડી કર. કા એ આ મારું ઢીંડું ભાંગી ગયું જોતો કરી. આ તો ગયા હશો એ કે ખાડા બાડામાં. તારો બાપ ક્યાંય ખાડામાં નથી ગયો. અમુક ની લબ હું કરે? તો લબ તો કરે જ ને તો ખાટું ખાઈ ગયા હશો. એ કાઈ ખાટું નથી ખાધું. ઈ કેદી અંદર પડી જો. તો કેમ ઢીંઢું ભાંગી ગયો? એ હોળી તારી માં ભેગી થઈ ગઈ હવારના પોરમાં. મારી માં ક્યાં હતી? ઘરે તો આવી નહીં. ઈ તારી માં નહીં તો આ ઓલી ગાંડી પાછી દેવી એટલી નો રહી. હા ઓલી વિપલાની બાયડી હા ઈ તો હાવ નાનું છોકરું કેમ હોય એમ થઈ ગઈ છે. ના હોય. હા અને ગદાડો ઉપર ખુશ થામા એમ કહું છું. ખુશ થામા. આ મને લાગ્યો ને તું ખુશ થા. એ આપણે અહીં છે બીજા પછી હનુમંતજી હા, પછી એ ઢીંડું માં આમ તો એક જ છૂટો પાણો મારે માથે મારું પાટું. એ મને એક બાજુનો કઈકનો મુકડો ખાઈ ગયો છે. ખાઈ ગયો. હા એ વાક આપડા બાપુજી નો હે. હું વાત કરે. હા કેમ? એ વિપુલભાઈ આવ્યા હતા. હે હા ઈ કે ઓલી કામ નથી કરતી ઈ કે. તે મેં વારી બાપુજીએ દવા દીધી હતી કામ કરવાની. તે કામ કરવાની જગ્યાએ મેં નાના છોકરાની દઈ દીધી દવા. એ તારામાં બુદ્ધિ છે કે નથી? તો મને હું કયો હો બાપુજી ને કયો. પણ તારે જરીક જોવાય તો ખરી ને. આ દવાઓ તું ને બાપુ દે અને પેલા ધબડક ધોતિયા અમારા થઈ જાય. તને કઈ ખબર છે? તું હવે ના આવે ને અમદાવાદ હોય. હું સમજાવું બાપુજી હમણાં જાત્રા કરીને આવે એને લેતા જાજો. આ ત્યાં સુધી આ ઢીંડું ભાંગ્યું છે અને પછી આખે આખું નો રે તારા બાપ નું ખાઈ લે છે. એ તું આમ આગળ કુડા હાલ. મારો ગુડા મારો. એ આમ ઘરમાં ક્યાં રાડું નાખો એ આમ વાડીમાં ગુડાણાઈ. ન્યા મર્યો છે. હા આ હાલ તે હાલ. કેરુનો ઘીરે ગોતતો તો ને ગામમાં ગોતી વળો. અરે ઘરે ગયો તો તઈ અરે ભલા માણા તારે મને ફોન ન કરાય. હે આપણે સા પાણી પી હાલો ઘરે સા પાણી પી હાલો. એ તારો સા જો તેલ લેવા અને ફોનમાં મારામાં બેલેન્સ જ નથી. એલા કાસલા કા પકડેસ નાખા લેવા દેવા વગર ના તું એલા. ને કાટલા પકડે જ ને. ઢીંડા અમારા ભાંગે જ કાટલા નો પકડે. એલા ધીધા તારા ભાંગી ગયા હોય તો એમાં મારું હો વાક. એ તારી બાયડી રહી ને વિપલા હા ઈ મોટો વાઘ. તે મારી બાયડી છે એમાં મારો છે નો વાક ભાઈ. એ તું પરણી લાવ્યો અને પાછી નાની લાવ્યો. હમણાં થી એને હું થઈ ગયું છે ને કઈ ખબર પડતી નથી હો. અરે નાથા ઈ નાની નહોતી ઈ મોટી જ હતી. એમ નહીં. હવે નાની તારી બાયડી હે હા અને ભગવાન અમારે પૂછાને જરીક પૂછ. એને પૂછ મને દારો દેમાં આને કે પણ મને હું છે
તમે દવા હેરફેર કરી નાખી હતી મેં નથી કરી, બાપુજી મૂકી ગયા એમ જ કરી હતી. મેં નતું કર્યું કાંઈ. તો વાંચાય તો ખરા ને શેની છે મને વાંચતા આવડે. એમ નહીં, આ તમે 13 બોજાય દવાઓ લ્યો ને દવાઓ દ્યો, એમાં વચ્ચેમાં મારું પાપડ થઈ ગયું, એનું કરવું હું મારે? એલા ભાઈ છે શું વાત ઈ કરને મૂળ એ વાતમાં કાંઈ નથી. હવારના પોરમાં ઓલા એડાના ઢગલા ઊભો તો, હા તા તો હું હજે મજૂરની વાટ જોઈને ઊભો તો ને, તા તો આમથી વાવાઝોડું ક્યાંથી આવ્યું કઈ ખબર પડી નહીં મને. એ તારી બાયડી આવીને અને મેં કીધું આ મીંડલા હું વળ્યા છે? ઈ કે હું નાની છું, આ નાની છું. મેં કીધું તું નાની નથી, આ ઢાંઢા જેવડી છે. અને ઢાંઢા જેવડી કીધી ને પછી તો આવડો લટો લીધો મારા બાપના. પેલા તો માથામાં માર્યો, પછી મને પાટું માર્યું. પાટું મારીને તા તો મારા કડનો મકોડો ખાવી નાખ્યો. હવે તારે તારી બાયડી કાબુમાં ન રહેતી હોય ને તો બીજાના મકોડા હુલાવા ખાવો છો. કે તારો મકોડો ખાઈ ગયો તું તો હાજે હોરો છો એલા અને પૂછ કેલી બે દીથી અંદર સોપડે છે. હૈદર ગહા ગહ. હા સાચી વાત છે કાઈ વાંધો નહીં હું મારી બાયડીને ને હું સમજાવી દો બીજી ફેર તમને નહીં મારે હો એ તારે સમજાવી ને તો પછી સમજાવજો. એલા પેલા છે ને હા. મને થોડો દેશી પાક લઈ લો. આ નાથા મારો છું મારો માં એમ નહીં, મને કઈ સમજાતું નથી. તું આની બહાર કેમ તાણે? તું મારી બાયડી છો કે એની બાયડી છો? હા વગર હાબુએ ધોઈ નાખો વગર હાબુએ યતર આ યતર બોલો આ ભૂંગળાની થેલી છે ને તૂટતી નથી જોજો ને ભૂંગળા ખાવા ભૂંગળાની થેલી તારાથી નથી તૂટતી માં ગામમાં કોકના માથા તો ઘાયે તૂટી જાય છે કેને માર્યું તું તે નાથા કાકા આમ પાનો માર્યો તો ત્યાં માર્યું આમ માર્યું મજા આવી છે ને? બહુ મજા આવી મને ઘાટ કરી કરતો હું ઘાટ ના ના તું તો ડાય જ છો હું કેવી ડાઈ તો પણ તારે એને મારવાની જરૂર નહોતી મને ગાંડી કહેતા હતા અને ગાંડી કહેતા હતા ઈ બે માણા મારી પાસે આવ્યા અને મને કેવો માર્યો ખબર છે ઈ કે તારી બાયડી એમને પાણો માર્યો નામ છે ને તેમ કરીને બે માણા મારવા જ માંડ્યા મારો પગ દુખે છે હું આમાં દુખે બહુ માર્યો તારા હિસાબે માર્યો મને હા હું એને હમણાં જોડેને મારું એના આખા ખાનદાનને સાફ કરી નાખું મારા ઘરવાળાને મારું દીકરાને માર્યો હું એને જ રવાડતો હતો કે ક્યાં નથી જાવું તું આજે ભાઈ એને માર્યા વગર ન મૂકું મારા ઘરવાળાને મારી જાય એમ મને તો ગાંડી કીધી તમને માર્યો કાળા વગરનો હું આજ તો એને મૂકી સાચને ભેઈ મને બતાવી દઉં એનો આખું ખાનદાન સાફ કરી નાખું હું જાઉં ઊભી રે મારા ભગવાન ઊભી રે ઊભી રે अभी मजा आएगा ना હાય હાય મહાદેવ નાખ્યા હું આવું છું હર હર મહાદેવ મારા વિપલાને માર્યો એ નાથિયા હું આવું છું થઈ ગઈ જીવને શાંતિ. વાગી લીધો ને બદલો. બટલો તો વાળી લીધો, પણ તને કહી દઉં છું, તું ને તારો હારો કોઈને કામમાં દવા નો દે આજકાલ. હો હવે દવાની જરૂર નહીં પડે. કા પાછાની જરૂર પડે. કેમ? જો તમારી માં આવે અલા તારી માં થોડી ભાગ ભાગ. મારા વિપલાને કોઈ હાથ અડાડી જાય એને તો હું ટાટિયા ભાંગી નાખું હું કોણ હેતલ દેસાણી હારા હારાની દેવાની અને આ મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મહાદેવ